જય શ્રી રામ મિત્રો. શ્રી રામચરિતમાનસ માસ પારાયણ 12મા દિવસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શ્રી રામચંદ્રજીનું શ્યામ શરીર સ્વભાવથી જ સુંદર છે. તેમની શોભા કરોડો કામદેવોને લજાવનારી છે. અર્તાયુક્ત ચરણ કમળ ઘણા રમણીય લાગે છે, જેના પર મુનિઓના મનરૂપ ભમરા સદા છવાયેલા રહે છે. પવિત્ર અને મનોહર પીળું ધોતિયું પ્રાતઃકાળના સૂર્ય અને વીજળીની જ્યોતિને હરી લે છે. કેળમાં સુંદર ઘૂઘરીઓવાળો મનોહર કંદોરો કટીસૂત્ર છે. વિશાળ ભુજાઓમાં સુંદર આભૂષણ સુશોભિત છે. પીળી જનોઈ મહાન શોભા આપી રહી છે. હાથની વીંટી ચિત્તને ચોરી લે છે. વિવાહના સર્વે સાજ સજેલા તેઓ શોભા પામી રહ્યા છે. પહોળી છાતી પર હૃદય ઉપર પહેરવાના સુંદર આભૂષણ સુશોભિત છે. પીળું ઉપરણું જનોઈની જેમ શોભિત છે, જેના બંને છેડાઓ ઉપર મણી અને મોતી ટાંક્યા છે. કમળના જેવા સુંદર નેત્રો છે. કાનોમાં સુંદર કુંડળો છે અને મુખ તો સકળ સુંદરતાનો ભંડાર છે. સુંદર ભ્રુકુટી અને મનોહર નાસિકા છે. લલાટ ઉપર તિલક તો સુંદરતાનું જ ઘર છે. મંગળમય મોતી અને મણી ગૂંથેલો છે. મનોહર મુગટ માથા ઉપર શોભી રહ્યો છે. સુંદર મુગટમાં બહુમૂલ્ય મણીઓ ગૂંથેલા છે. બધા અંગો ચિત્તને ચોરી લે છે. નગરની બધી સ્ત્રીઓ અને દેવસુંદરીઓ વરરાજાને જોઈને તરણા તોડી રહી છે. તેમની નજર ઉતારી રહી છે અને મણી, વસ્ત્ર તથા આભૂષણને ઉચ્છાવર કરીને આરતી ઉતારી રહી છે અને મંગળગાન કરી રહી છે. દેવતા ફૂલ વરસાવી રહ્યા છે અને સૂત, માગર તથા ભાટ સુયશ સંભળાવી રહ્યા છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ સુખ પામીને કુમારો અને કુમારીઓને ગોત્રજના સ્થાને લાવી અને અત્યંત પ્રેમથી મંગળ ગીતો ગાઈ ગાઈને લૌકિક રીતિઓ કરવા લાગી. પાર્વતીજી રામચંદ્રજીને કોળિયા ભરાવતા શીખવાડે છે અને સરસ્વતીજી સીતાજીને શીખવાડે છે. રાણીવાસ હાસ્ય વિલાસના આનંદમાં લીન છે. શ્રી રામજી અને સીતાજીને જોઈ જોઈને સર્વે જન્મનું પરમ ફળ પ્રાપ્ત કરી રહી છે. પોતાના હાથના મણીઓમાં સુંદર રૂપના ભંડાર શ્રી રામચંદ્રજીના પડછાયા દેખાઈ રહ્યા છે. આ જોઈને જાનકીજી દર્શનમાં વિયોગ થવાના ભયે બાહુરૂપી લતાને અને દ્રષ્ટિને હેરવતા ફેરવતા નથી. તે સમયના હાસ્યખેલ અને વિનોદનો આનંદ અને પ્રેમ કહી નથી શકાતો, તેને સખીઓ જ જાણે છે. તત્પશ્ચાત વર કન્યાઓને બધી સુંદર સખીઓ જાનીવાસે લઈ ચાલી. તે સમયે નગર અને આકાશમાં જ્યાં સાંભળો ત્યાં આશીર્વાદનો ધ્વનિ સંભળાઈ રહ્યો છે અને મહાન આનંદ છવાયો છે. બધાએ પ્રસન્ન મનથી કહ્યું કે સુંદર ચારેય જોડીઓ ચિરંજીવી થાવ. યોગીરાજ, સિદ્ધ, મુનીશ્વર અને દેવતાઓએ પ્રભુ શ્રી રામચંદ્રજીને જોઈને દુંદુભી વગાડી અને હર્ષિત થઈને ફૂલોની વર્ષા કરતા તથા જય હો જય હો જય હો કહેતા તેઓ પોતપોતાના લોકોએ ચાલ્યા. ત્યારે સર્વે ચારેય કુમારો વધુઓ સહિત પિતાજીની પાસે આવ્યા. એવું જણાતું હતું કે જાણે શોભા, મંગળ અને આનંદથી ભરાઈને જાનીવાસો ઉભરાઈ ગયો હોય. પછી અનેક પ્રકારની રસોઈ બની. જનકજીએ જાનૈયાઓને તેડાવી લીધા. રાજા દશરથજીએ પુત્રો સહિત ગમન કર્યું. અનુપમ વસ્ત્રોના પાગરણ પથરાતા જાય છે. આદરની સાથે સર્વેના ચરણ ધોયા અને સર્વેને યથાયોગ્ય આસનો પર બેસાડ્યા. પછી જનકજીએ અવધપતિ દશરથજીના ચરણ ધોયા. તેમના શીલ અને સ્નેહનું વર્ણન નથી કરી શકાતું. પછી શ્રી રામચંદ્રજીના ચરણ કમળોને ધોયા કે જે શ્રી શિવજીના હૃદય કમળમાં છુપાયેલા રહે છે. ત્રણેય ભાઈઓને શ્રી રામચંદ્રજીને સમાન જાણીને જનકજીએ તેમના પણ ચરણ સ્વહસ્તે ધોયા. રાજા જનકજીએ બધાને ઉચિત આસન આપ્યા અને બધા પીરસનારાઓને બોલાવ્યા. આદર સાથે પતરાળા મંડાવા લાગ્યા, જે મણીઓના પાંદડામાં સોનાની સળી લગાડીને બનાવવામાં આવ્યા હતા. ચતુર અને વિનયી રસોઈયા સુંદર, સ્વાદિષ્ટ અને પવિત્ર દાળ ભાત અને ગાયનું ઘી ક્ષણવારમાં બધાની સામે પીરસી ગયા. બધા લોકો પંચકૌર કરીને અર્થાત પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા અને સમાનાય સ્વાહા આ મંત્રોનું ઉચ્ચારણ કરતાં કરતાં પહેલાં 5 કોળિયા લઈને ભોજન કરવા લાગ્યા. ફટાણા સાંભળીને
તેઓ અત્યંત પ્રેમમગ્ન થઈ ગયા. અનેક જાતના અમૃત સમાન સ્વાદિષ્ટ પકવાન પીરસાયા, જેના વખાણ નથી થઈ શકતા. ચતુર રસોઈયા અનેક પ્રકારના વ્યંજન પીરસવા લાગ્યા. તેમના નામ કોણ જાણે છે? 4 પ્રકારના: ચર્વ્ય, ચોષ્ય, લેય, પેય અર્થાત ચાવીને, ચૂસીને, ચાટીને અને પીને ખાવા યોગ્ય ભોજનની વિધિ કહેવાય છે, જેમાંથી એક એક વિધિના એટલા પદાર્થ બન્યા હતા કે જેમનું વર્ણન નથી કરી શકાતું. 6 રસોના ઘણી જાતના સુંદર સ્વાદિષ્ટ વ્યંજન છે. એક એક રસના અગણિત પ્રકારના બન્યા છે. ભોજન કરતી વેળાએ પુરુષ અને સ્ત્રીઓના નામ લઈ લઈને સ્ત્રીઓ મધુર સ્વરે ફટાણા ગાઈ રહી છે. સમયોચિત ફટાણા શોભિત થઈ રહ્યા છે. તેને સાંભળી સમાજ સહિત રાજા દશરથજી હસી રહ્યા છે. આ રીતે સર્વેએ ભોજન કર્યું અને તે પછી બધાને આદર સહિત આચમન આપવામાં આવ્યું. પછી પાન આપીને જનકજીએ સમાજ સહિત દશરથજીનું પૂજન કર્યું. બધા રાજાઓના શિરોમણી ચક્રવર્તી શ્રી દશરથજી પ્રસન્ન થઈને જાનીવાસે ચાલ્યા. જનકપુરમાં નીત નવા મંગળ થઈ રહ્યા છે. દિવસ અને રાત પળ સમાન વીતી જાય છે. વહેલી પરોઢે રાજાઓના મુગટમણી દશરથજી જાગ્યા. યાચક એમના ગુણ સમૂહનું ગાન કરવા લાગ્યા. 4 કુમારોને સુંદર વધુઓ સહિત જોઈને એમના મનમાં જે આનંદ છે તે કેવી રીતે કહી શકાય? તે પ્રાતઃ કર્મ કરીને ગુરુ વશિષ્ઠજીની પાસે ગયા. તેમના મનમાં મહાન આનંદ અને પ્રેમ ભર્યો છે. રાજા પ્રણામ અને પૂજન કરીને પછી હાથ જોડીને જાણે અમૃતમાં તરબોળ થયેલી વાણી બોલ્યા, હે મુનિરાજ, સાંભળો, આપની કૃપાથી આજે હું પૂર્ણકામ થઈ ગયો છું. હે સ્વામી, હવે બધા બ્રાહ્મણોને બોલાવીને એમને સર્વ પ્રકારે ઘરેણાં કપડાથી શણગારેલી ગાયો આપો. આ સાંભળી ગુરુજીએ રાજાની પ્રશંસા કરીને પછી મુનિગણોને તેડા મોકલ્યા. ત્યારે વામદેવ, દેવર્ષિ નારદ, વાલ્મીકી, જાબાલી અને વિશ્વામિત્ર આદિ તપસ્વી શ્રેષ્ઠ મુનિઓના સમૂહે સમૂહ આવ્યા. રાજાએ બધાને દંડવત પ્રણામ કર્યા અને પ્રેમ સહિત પૂજન કરીને તેમને ઉત્તમ આસન આપ્યા. 4 લાખ ઉત્તમ ગાયો મંગાવી, જે કામધેનુ જેવા ઉત્તમ સ્વભાવવાળી અને સોહામણી હતી. તે બધી સારી રીતે ઘરેણાં કપડાથી શણગારીને રાજાએ પ્રસન્ન થઈને ભૂદેવ બ્રાહ્મણોને આપી. રાજા અનેક રીતે વિનંતી કરી રહ્યા છે કે જગતમાં મેં આજે જ જીવનનો લાભ મેળવ્યો છે. બ્રાહ્મણોથી આશીર્વાદ પામીને રાજા આનંદિત થયા. પછી યાચકોના સમૂહોને બોલાવી લીધા અને બધાને તેમની રુચિ પૂછીને સોનું, વસ્ત્ર, મણી, ઘોડા, હાથી અને રથ જેણે જે ઈચ્છ્યું તે સૂર્યકુળને આનંદિત કરનારા દશરથજીએ આપ્યા. તે સર્વે ગુણાનુવાદ ગાતા અને સૂર્યકુળના સ્વામીનો જય હો, જય હો, જય હો કહેતા ચાલ્યા. આમ શ્રી રામચંદ્રજીનો વિવાહ ઉત્સવ થયો. જેને સહસ્ત્રમુખ છે તે શેષજી પણ તેનું વર્ણન નથી કરી શકતા. વારંવાર વિશ્વામિત્રજીના ચરણોમાં માથું નમાવીને રાજા કહે છે, હે મુનિરાજ, આ સર્વે સુખ આપના જ કૃપા કટાક્ષનો પ્રસાદ છે. રાજા દશરથજી જનકજીના સ્નેહ, શીલ, કરણી અને ઐશ્વર્યની બધી રીતે પ્રશંસા કરે છે. પ્રતિદિન સવારે ઉઠીને અયોધ્યા નરેશ વિદાય માંગે છે, પણ જનકજી એમને પ્રેમથી રોકી લે છે. આદર નિત્ય નવો વધતો જાય છે. રોજે રોજ હજારો રીતે મહેમાન ગતિ થાય છે. નગરમાં નિત્ય નવો આનંદ અને ઉત્સાહ રહે છે. દશરથજીનું જવું કોઈને પણ નથી ગમતું. આ રીતે ઘણા દિવસ વીતી ગયા, જાણે જાનૈયા સ્નેહના દોરડે બંધાઈ ગયા છે. ત્યારે વિશ્વામિત્રજી અને સતાનંદજીએ જઈને રાજા જનકને સમજાવીને કહ્યું, જો કે આપ સ્નેહવશ તેમને નથી છોડી શકતા, તો પણ હવે દશરથજીને આજ્ઞા આપો. હે નાથ, ઘણું સારું કહીને જનકજીએ મંત્રીઓને તેડાવ્યા. તેઓ આવ્યા અને જય જીવ કહીને મસ્તક નમાવ્યું. જનકજીએ કહ્યું, અયોધ્યા નાથ જવા ઈચ્છે છે, અંદર રાણીવાસમાં જાણ કરી દો. આ સાંભળીને મંત્રી, બ્રાહ્મણ, સભાસદ અને રાજા જનક પણ પ્રેમને વશ થઈ ગયા. જનકપુરવાસીઓએ સાંભળ્યું કે જાન હવે જશે તો તે વ્યાકુળ થઈને એકબીજાને વાત પૂછવા લાગ્યા. જવાનું સત્ય છે એ સાંભળીને બધા એવા ઉદાસ થઈ ગયા કે જાણે સંધ્યાના સમયે કમળ સંકોચાઈ ગયા હોય.
આવતી વખતે જ્યાં જ્યાં જાનૈયા ઉતર્યા હતા ત્યાં ત્યાં ઘણી જાતનું સીધું મોકલવામાં આવ્યું. અનેક જાતના મેવા, પકવાન અને ભોજનની સામગ્રી જે વખાણી શકાતી નથી, અગણિત બળદો અને કાવડિયાઓ પર ભરી ભરીને મોકલવામાં આવી. સાથે જ જનકજીએ અનેક સુંદર સૈયાઓ મોકલી. 1,00,000 ઘોડા અને 25,000 રથ બધાય નખથી શિખા સુધી ઉપરથી નીચે સુધી શણગારેલા આપ્યા. 10,000 શણગારેલા મદોન્મથ હાથી, જેને જોઈને દિગ્ગજો પણ લજાઈ જાય છે, ગાડીઓમાં ભરી ભરીને સોનું, વસ્ત્ર અને રત્ન અને દૂધણી ગાયો અને દાસીઓ તથા અનેક પ્રકારની ચીજો આપી. આ રીતે જનકજીએ ફરીથી અપરિમિત દહેજ આપ્યું, જે કહી નથી શકાતું અને જેને જોઈને લોકપાલોના લોકોની સંપદા પણ ઓછી જણાતી હતી. આ રીતે બધો સામાન સજાવીને રાજા જનકે અયોધ્યાપુરીમાં મોકલી દીધો. જાન જશે એવું સાંભળતા જ બધી રાણીઓ એવી વ્યાકુળ થઈ ગઈ, જાણે ઓછા પાણીમાં માછલીઓ તરફડી રહી હોય. તેઓ વારંવાર સીતાજીને ખોળામાં લે છે અને આશીર્વાદ આપીને શિખામણ આપે છે. તું સદાય પોતાના પતિને પ્રિય થાય, તારું સૌભાગ્ય અખંડ થાય, અમારા એ જ આશીષ છે. સાસુ, સસરા અને ગુરુની સેવા કરજે. પતિની ઈચ્છા પ્રમાણે તેમની આજ્ઞાનું પાલન કરજે. ચતુર સખીઓ અત્યંત સ્નેહવશ કોમળ વાણીથી સ્ત્રીઓનો ધર્મ શીખવે છે. આદર સાથે સર્વપુત્રીઓને સ્ત્રીઓનો ધર્મ સમજાવીને રાણીઓ વારંવાર તેમને હૃદય સાથે ચાપે છે. માતાઓ વારંવાર ભેટે છે અને કહે છે કે બ્રહ્માએ સ્ત્રી જાતિને શા માટે રચી હશે? તે સમયે સૂર્યવંશની ધ્વજા સ્વરૂપ શ્રી રામચંદ્રજી ભાઈઓ સહિત પ્રસન્ન થઈને વિદાય લેવા માટે જનકજીના મહેલે ચાલ્યા. સ્વભાવથી જ સુંદર ચારેય ભાઈઓને નિહાળવા નગરના સ્ત્રી પુરુષો દોડ્યા. કોઈ કહે છે આજે તેઓ જવા ઈચ્છે છે. વિદેહે વિદાયનો સઘળો સામાન તૈયાર કરી લીધો છે. રાજાના ચારેય પુત્રો એટલે કે પ્રિય મહેમાનોના મનોહર રૂપને નેત્રો ભરીને જોઈ લો. હે ચતુર સખી, કોણ જાણે કયા પુણ્યથી વિધાતાએ એમને અહીં લાવીને આપણા નેત્રોના અતિથિ કર્યા છે. મરનારો જેવી રીતે અમૃત પામી જાય, જન્મનો ભૂખ્યો કલ્પવૃક્ષ પામી જાય અને નરકમાં રહેનારો જીવ જેમ ભગવાનના પરમ પદને પામી જાય, એમ આપણા માટે તેમના દર્શન છે. શ્રી રામચંદ્રજીની શોભાને નિરખીને હૃદયમાં રાખી લો. પોતાના મનને સર્પ અને એમની મૂર્તિને મણિ બનાવી લો. આ રીતે બધાયને નેત્રોનું ફળ આપતા સર્વે રાજકુમાર રાજમહેલે ગયા. રૂપના સમુદ્ર સર્વે ભાઈઓને જોઈને આખો રાણીવાસ હર્ષિત થઈ ગયો. સાસુઓ મહાપ્રસન્ન મનથી ન્યોછાવર અને આરતી કરે છે. શ્રી રામચંદ્રજીની શોભા જોઈને તેઓ પ્રેમમાં અત્યંત લીન થઈ ગઈ અને પ્રેમને વિશેષ વશ થઈને વારંવાર પગે લાગી. હૃદયમાં પ્રીતિ છવાઈ ગઈ, તેથી લજ્જા ન રહી. તેમના સ્વાભાવિક સ્નેહનું વર્ણન કઈ રીતે કરી શકાય? તેમણે ભાઈઓ સહિત શ્રી રામચંદ્રજીને સુગંધી લેપ કરીને સ્નાન કરાવ્યું અને ઘણા પ્રેમથી ષટરસ ભોજન કરાવ્યું. સુઅવસર જાણીને શ્રી રામચંદ્રજી શીલ, સ્નેહ અને સંકોચ ભરી વાણી બોલ્યા. મહારાજ અયોધ્યાપુરી જવા ઈચ્છે છે. તેમણે એમને વિદાય લેવા માટે અહીં મોકલ્યા છે. હે માતા, પ્રસન્ન મનથી આજ્ઞા આપો અને અમને બાળક જાણીને સદાય સ્નેહ બનાવી રાખજો. આ વચનોને સાંભળતા જ રાણીવાસ વ્યાકુળ થઈ ગયો. સાસુઓ પ્રેમ બસ બોલી નથી શકતી. તેમણે બધી કુમારીઓને હૃદય સરસી ચાપી દીધી અને તેમના પતિઓને સોંપીને ઘણી જ વિનંતી કરી. વિનંતી કરીને તેમણે સીતાજી શ્રી રામચંદ્રજીને સમર્પિત કર્યા અને હાથ જોડીને વારંવાર કહ્યું, હે તાત, હે સુગ્ય, હું વારી જાઉં છું. તમને બધાની ગતિ જ્ઞાત છે. પરિવારને, પૂરવાસીઓને, મને અને રાજાને સીતા પ્રાણ સમાન પ્રિય છે એવું જાણજો. હે તુલસીના સ્વામી, એના શીલ અને સ્નેહને જોઈને તેને પોતાની દાસી કરી માનજો. તમે પૂર્ણકામ છો, શુગ્ય શિરોમણી છો અને ભાવ પ્રિય છો. તમને સ્નેહ પ્રિય છે. હે રામ, તમે ભક્તોના ગુણ ગ્રહણ કરનારા, દોષોને નાશ કરનારા અને દયાના ધામ છો. એમ કહીને રાણી ચરણોને પકડીને ચૂપ રહી ગયા, જાણે તેમની વાણી પ્રેમરૂપ પંખમાં સમાઈ ગઈ હોય.
સ્નેહથી તરબોળ થયેલ શ્રેષ્ઠ વાણી સાંભળીને શ્રી રામચંદ્રજીએ સાસુનું ઘણી રીતે સન્માન કર્યું. શ્રી રામચંદ્રજીએ હાથ જોડીને વિદાય માંગતા વારંવાર પ્રણામ કર્યા. આશીર્વાદ પામીને અને પછી શીશ નમાવીને ભાઈઓ સહિત શ્રી રઘુનાથજી ચાલ્યા. શ્રી રામજીની સુંદર મધુર મૂર્તિને હૃદયમાં લાવીને સર્વે રાણીઓ સ્નેહથી શિથિલ થઈ ગઈ. પછી ધીરજ ધારણ કરીને કુંવરીઓને બોલાવી માતાઓ વારંવાર તેમને ગળે લગાડીને ભેટવા લાગી. પુત્રીઓને વળાવે છે, પરંતુ પાછા વળીને મળે છે. પરસ્પરમાં કંઈ પ્રીતિ થોડી ન વધી. વારંવાર મળતી કુંવરીઓ અને માતાઓને સખીઓએ છૂટી પાડી, જેમ તાજી જ વિયાયેલી ગાયને કોઈ તેના બાળ વાછરડાથી અલગ કરી દે. સર્વે સ્ત્રી પુરુષ અને સખીઓ સહિત આખોય રાણીવાસ પ્રેમને વિશેષ વશ થઈ રહ્યો છે. એમ લાગે છે જાણે જનકપુરમાં કરુણા અને વિરહે તંબુ તાણી દીધા હોય. જાનકીજીએ જે પોપટ અને મેનાને પાળી પોષીને મોટા કર્યા હતા અને સોનાના પાંજરામાં રાખીને ભણાવ્યા હતા, તે વ્યાકુળ થઈને કહી રહ્યા છે, વૈદેહી ક્યાં છે? તેમના આવા વચનોને સાંભળીને ધીરજ કોને નહીં ત્યાગી દે? જ્યારે પક્ષી અને પશુ પણ આ રીતે વ્યાકુળ થઈ ગયા, ત્યારે મનુષ્યની દશા કેવી કહી શકાય? પછી ભાઈ સહિત જનકજી ત્યાં આવ્યા. પ્રેમથી ઉભરાઈને તેમના નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું. તે પરમ વૈરાગ્યવાન કહેવાતા હતા, પણ સીતાજીને જોઈને તેમનું ધૈર્ય નાસી ગયું. રાજાએ જાનકીજીને હૃદય સરસા ચાપ્યા. પ્રેમના પ્રભાવથી જ્ઞાનની મહાન મર્યાદા તૂટી ગઈ. બધાય બુદ્ધિમાન મંત્રીઓ એમને સમજાવે છે, ત્યારે રાજાએ વિષાદ ન કરવાનો સમય જાણીને વિચાર કર્યો. વારંવાર પુત્રીઓને હૃદય સરસી ચાપીને સુંદર સજાવેલી પાલખીઓ મંગાવડાવી. આખોય પરિવાર પ્રેમમાં વિવશ છે. રાજાએ સુંદર મુહૂર્ત જાણીને સિદ્ધિ સહિત ગણેશજીનું સ્મરણ કરીને કન્યાઓને પાલખી ઉપર ચડાવી. રાજાએ પુત્રીઓને ઘણી રીતે સમજાવી અને તેમને સ્ત્રી ધર્મ અને કુળની રીતે શીખવાડી. ઘણા બધા દાસ દાસી આપ્યા, જે સીતાજીના પ્રિય અને વિશ્વાસપાત્ર સેવકો હતા. સીતાજીની વિદાય વેળાએ જનકપુરવાસી વ્યાકુળ થઈ ગયા. મંગળના ભંડારસમાં શુભ શુકન થઈ રહ્યા છે. બ્રાહ્મણ, મંત્રીઓ અને સમાજ સહિત રાજા જનકજી તેમને વળાવવા માટે સાથે ચાલ્યા. સમય જોઈને વાજા વાગવા લાગ્યા. જાનૈયાઓએ રથ, હાથી અને ઘોડા તૈયાર કર્યા. દશરથજીએ સર્વે બ્રાહ્મણોને બોલાવી લીધા અને તેમને દાન અને સન્માનથી પરિપૂર્ણ કરી દીધા. તેમના ચરણ કમળોની રજ શિર પર ધરીને અને આશીષ પામીને રાજા આનંદિત થયા અને ગણેશજીનું સ્મરણ કરીને તેમણે પ્રસ્થાન કર્યું. મંગળોના મૂળ અનેક શુકન થયા. દેવતા હર્ષિત થઈને ફૂલ વરસાવી રહ્યા છે અને અપ્સરાઓ ગાન કરી રહી છે. અવધપતિ દશરથજી નગારા વગડાવી આનંદપૂર્વક અયોધ્યાપુરી ચાલ્યા. રાજા દશરથજીએ વિનંતી કરીને પ્રતિષ્ઠિત લોકોને, બ્રાહ્મણોને પાછા વાળ્યા અને આદરની સાથે સર્વ યાચકોને બોલાવ્યા. તેમને ઘરેણાં, કપડાં, ઘોડા, હાથી આપ્યા અને પ્રેમથી પુષ્ટ કરીને સર્વેને સંપન્ન અર્થાત બળયુક્ત કરી દીધા. તે બધા વારંવાર બિરદાવલી વખાણીને અને શ્રી રામચંદ્રજીને હૃદયમાં બિરાજમાન કરી પાછા વળ્યા. કૌશલાધીશ દશરથજી વારંવાર પાછા વળવાનું કહે છે, પણ જનકજી પ્રેમવશ પાછા ફરવા ઈચ્છતા નથી. દશરથજીએ ફરીથી સોહામણા વચન કહ્યા, હે રાજન, ઘણા દૂર આવી ગયા, હવે પાછા વળો. પછી રાજા દશરથજી રથમાંથી ઉતરીને ઊભા રહી ગયા. તેમના નેત્રોમાં પ્રેમનો પ્રવાહ વૃદ્ધિ પામ્યો. ત્યારે જનકજી હાથ જોડીને જાણે સ્નેહરૂપી અમૃતમાં બોળીને વચનો બોલ્યા, હું કેવી રીતે કયા શબ્દોમાં વિનંતી કરું? હે મહારાજ, આપે મને ઘણી મોટાઈ આપી છે. અયોધ્યાનાથ દશરથજીએ પોતાના સ્વજન વેવાઈનું બધી રીતે સન્માન કર્યું. તેમના પરસ્પર ભેટવામાં અત્યંત વિનય હતો અને એટલી પ્રીતિ હતી જે હૃદયમાં સમાતી જ ન હતી. જનકજીએ મુનિ મંડળીને શીશ નમાવ્યું અને સર્વેથી આશીર્વાદ પામ્યા. પછી આદરની સાથે તેઓ રૂપ, શીલ અને ગુણોના ભંડાર બધા ભાઈઓને એટલે કે પોતાના જમાઈઓને ભેટ્યા અને સુંદર કમળના સમાન હાથોને જોડી એવા વચન બોલ્યા જે જાણે પ્રેમથી જ જન્મ્યા હોય. હે રામજી,
હું કઈ રીતે આપની પ્રશંસા કરું? આપ મુનિઓ અને મહાદેવજીના મનરૂપી માન સરોવરના હંસ છો. યોગીજન જેમના માટે ક્રોધ, મોહ, મમતા અને મદનો ત્યાગ કરીને યોગ સાધન કરે છે, જે સર્વવ્યાપક બ્રહ્મ, અવ્યક્ત, અવિનાશી, ચિદાનંદ, નિર્ગુણ અને ગુણોના ભંડાર છે, જેમને મન સહિત વાણી નથી જાણતી અને સૌ અનુમાન કરનાર, જેમની તર્કના પણ નથી કરી શકતા, જેમની મહિમાનું વેદ નેતિ નેતિ કહીને વર્ણન કરે છે અને જે ત્રણેય કાળમાં એક રસ રહે છે, તે જ સમસ્ત સુખોના મૂળ આપ મારા નેત્રોના વિષય થયા. ઈશ્વરના અનુકૂળ થવાથી જગતમાં જીવને સર્વે લાભ જ લાભ છે. આપે મને બધી રીતે મોટાઈ આપી અને પોતાનો માણસ જાણીને અપનાવી લીધો. જો 10,000 સરસ્વતી અને શેષ હોય અને કરોડો કલ્પો સુધી ગણતરી કરતા રહે, તો પણ હે રઘુનાથજી સાંભળો, મારા સૌભાગ્ય અને આપના ગુણોની કથા કહીને સમાપ્ત નથી કરી શકાતી. હું જે કંઈ કહી રહ્યો છું તે પોતાના એક જ બળે કે આપ અત્યંત થોડા પ્રેમથી પણ પ્રસન્ન થઈ જાઓ છો. હું વારંવાર હાથ જોડીને આ માંગુ છું કે મારું મન ભૂલથી પણ આપના ચરણોને ન છોડે. જનકજીના શ્રેષ્ઠ વચનોને સાંભળીને જે જાણે પ્રેમથી પુષ્ટ કરેલા હતા, પૂર્ણકામ શ્રી રામચંદ્રજી સંતુષ્ટ થયા. તેમણે સુંદર વિનંતી કરીને પિતા દશરથજી, ગુરુ વિશ્વામિત્રજી અને કુલગુરુ વશિષ્ઠજીના જેવા જાણીને સસરા જનકજીનું સન્માન કર્યું. પછી જનકજીએ ભરતજીને વિનંતી કરી અને પ્રેમ સહિત ભેટીને એમને આશીર્વાદ આપ્યા. પછી રાજાએ લક્ષ્મણજી અને શત્રુઘ્નજીને પ્રેમ પરવશ થઈને ગળે લગાડ્યા અને વારંવાર આશીર્વાદ આપ્યા. લક્ષ્મણજી અને શત્રુઘ્નજી પ્રેમ વિવશ જનક મહારાજને વારંવાર શીશ નમાવા લાગ્યા. જનકજીની વારંવાર વિનંતી અને પ્રશંસા કરીને બધા ભાઈઓ શ્રી રઘુનાથજી સાથે ચાલ્યા. જનકજીએ જઈને વિશ્વામિત્રજીના પગ પકડી લીધા અને એમના ચરણોની રજને શિર અને નેત્રોમાં લગાડી. તેમણે કહ્યું, હે મુનીશ્વર સાંભળો, આપના સુંદર દર્શનથી કંઈ પણ દુર્લભ નથી. મારા મનમાં આવો વિશ્વાસ છે, જે સુખ અને સુયશ લોકપાલ ઈચ્છે છે, પરંતુ અસંભવ સમજીને જેનો મનોરથ કરતા પણ સંકોચાય છે, હે સ્વામી, એ જ સુખ અને સુયશ મને સુલભ થઈ ગયો. બધી સિદ્ધિઓ આપના દર્શનોની અનુગામિની અર્થાત પાછળ પાછળ ચાલનારી છે. આમ વારંવાર વિનંતી કરી અને માથું નમાવીને તથા એમની પાસેથી આશીર્વાદ મેળવી રાજા જનક પાછા ફર્યા. ડંકા વગાડીને જાન ચાલી. નાના મોટા સર્વે સમુદાય પ્રસન્ન છે. માર્ગના ગામોના સ્ત્રી પુરુષ શ્રી રામચંદ્રજીને જોઈને નેત્રોનું ફળ પામીને સુખી થાય છે. વચ્ચે વચ્ચે સુંદર મુકામ કરતી તથા માર્ગના લોકોને સુખ આપતી આ જાન પવિત્ર દિને અયોધ્યાપુરી નજીક આવી પહોંચી. નગારા પર ઘા થવા લાગ્યા, સુંદર ઢોલ વાગવા લાગ્યા, દુંદુભી અને શંખનો મોટો અવાજ થઈ રહ્યો છે, હાથી ઘોડા ગરજી રહ્યા છે, વિશેષ ધ્વનિ કરનારી જાજ, સોહામણી ખંજરીઓ તથા રસીલા રાગથી શરણાઈઓ વાગી રહી છે. જાનને આવતી સાંભળીને નગર નિવાસી પ્રસન્ન થઈ ગયા. બધાના શરીરો પર પુલકાવલી છવાઈ ગઈ. બધાએ પોતપોતાના સુંદર ઘરો, બજારો, શેરીઓ, ચૌરાહા અને નગરના દ્વાર શણગાર્યા. બધા શેરીઓ સુગંધિત દ્રવ્યથી સિંચવામાં આવી. ચારે કોર સુંદર ચોક પુરાવ્યા. તોરણો, ધ્વજા, પતાકાઓ અને મંડપોથી બજાર એવું શણગારાયું કે જેનું વર્ણન કરી નથી શકાતું. ફળ સહિત સોપારી, કેળા, કેરી, બોરસલી, કદંબ અને તમાલના ઝાડ રોપવામાં આવ્યા. તે રોપાયેલા સુંદર વૃક્ષ ફળોના ભારથી પૃથ્વીને અડી રહ્યા છે. તેમના મણીઓના ખામણા થાળા ઘણી સુંદર કારીગરીથી બનાવવામાં આવ્યા છે. અનેક પ્રકારના મંગળ કળશ ઘેર ઘેર સજાવીને તૈયાર કરાયા છે. શ્રી રઘુનાથજીની પૂરી અયોધ્યાને જોઈને બ્રહ્મા આદિ સર્વે દેવો ઈર્ષ્યાપૂર્વક પ્રશંસા કરે છે. તે સમયે રાજમહેલ અત્યંત શોભિત થઈ રહ્યો હતો. તેની રચના જોઈને કામદેવનું પણ મન મોહિત થઈ જતું હતું. મંગળ શુકન, મનોહરતા, રિદ્ધિસિદ્ધિ, સુખ, સોહામણી સંપત્તિ અને બધી જાતના ઉત્સાહ આનંદ જાણે સહજ સ્વાભાવિક સુંદર શરીર ધરી ધરી દશરથજીના ઘરમાં છવાઈ ગયા છે.
શ્રી રામચંદ્રજી અને સીતાજીના દર્શનો માટે ભલા કહો કોને લાલસા નહીં હોય? સૌભાગ્યવતી સ્ત્રીઓ ટોળે ને ટોળે વળીને ચાલી, જે પોતાની શોભાથી કામદેવની સ્ત્રી રતિનો પણ અનાદર કરી રહી છે. બધા સુંદર મંગળ દ્રવ્ય અને આરતી તૈયાર કરી ગાઈ રહી છે, જાણે સરસ્વતીજી ઘણા બધા વેશ ધારણ કરીને ગાઈ રહ્યા હોય. રાજમહેલમાં આનંદના લીધે કોલાહલ થઈ રહ્યો છે. તે સમયનું અને સુખનું વર્ણન નથી કરી શકાતું. કૌશલ્યાજી આદિ શ્રી રામચંદ્રજીની સર્વે માતાઓ પ્રેમના વિશેષ વશમાં હોવાથી દેહનું ભાન ભૂલી ગઈ. ગણેશજી અને ત્રિપુરારી શિવજીનું પૂજન કરીને તેમણે બ્રાહ્મણોને ઘણું જ દાન આપ્યું. તેઓ એવી પરમ પ્રસન્ન થઈ, જાણે અત્યંત દરિદ્રી ચારેય પદાર્થ પામી ગયા હોય. સુખ અને મહાન આનંદથી વિવશ હોવાને લીધે બધી માતાઓના દેહ શિથિલ થઈ ગયા છે. તેમના પગ કામ કરતા નથી. શ્રી રામચંદ્રજીના દર્શનોને માટે તે અત્યંત અનુરાગી થઈને પોંખવા માટે સર્વે વસ્તુઓ તૈયાર કરવા લાગી. અનેક પ્રકારના વાજા વાગતા હતા. સુમિત્રાજીએ આનંદપૂર્વક મંગળ સાજ સજાવ્યા. હળદર, ધરો, દહીં, પાન, ફૂલ, પાન સોપારી આદિ મંગળની મૂળ વસ્તુઓ તથા અક્ષત, જવારા, ગોરોચન, ડાંગરની ધાણી અને તુલસીની સુંદર માંજરો સુશોભિત છે. અનેક રંગોથી ચિત્રિત કરેલા સરળ સુહામણા સુવર્ણના કળશ એવા જણાય છે, જાણે કામદેવ રૂપી સુગ્રીઓએ માળા બનાવ્યા હોય. સુકન અને સુગંધિત વસ્તુઓ વખાણી શકાતી નથી. બધી રાણીઓ સંપૂર્ણ મંગળ સાજ સજી રહી છે. ઘણા પ્રકારની આરતી બનાવીને તેઓ આનંદિત થઈને સુંદર મંગળગાન કરી રહી છે. સોનાના થાળોને માંગલિક વસ્તુઓથી ભરી પોતાના કમળ સમાન હાથોમાં લઈને માતાઓ આનંદિત થઈને પોંખણું કરવા ચાલી. તેમના શરીર પુલકાવલીથી છવાઈ ગયા. ધૂપના ધુમાડાથી આકાશ એવું કાળું થઈ ગયું છે, જાણે શ્રાવણના વાદળા ઘેરાઈને સ્થિર થઈ ગયા હોય. દેવતા કલ્પવૃક્ષના ફૂલોની માળાઓ વરસાવી રહ્યા છે. તે એવી લાગે છે, જાણે બગલાઓની પંક્તિઓ મનને પોતાની તરફ ખેંચી રહી હોય. સુંદર મણીઓથી બનાવેલા સ્વાગત દ્વાર અને તોરણો એવા જણાય છે, જાણે ઇન્દ્રધનુષ સજાવ્યા હોય. અટારીઓ પર સુંદર અને ચંચળ સ્ત્રીઓ પ્રકટ થાય છે અને સંતાઈ જાય છે. તે એવી જણાય છે કે જાણે સુંદર ચંચળ વીજળીઓ ચમકી રહી હોય. નગારાના ધ્વનિ જાણે વાદળોની ઘોર ગર્જના છે. યાચક ગણ બપૈયા, દેડકા અને મોર છે. દેવતા પવિત્ર સુગંધરૂપી જળ વરસાવી રહ્યા છે, જેથી ખેતીની જેમ નગરના બધા સ્ત્રી પુરુષ હરખાઈ રહ્યા છે. પ્રવેશનો સમય જાણીને ગુરુ વશિષ્ઠજીએ આજ્ઞા આપી. ત્યારે રઘુકુળમણી મહારાજ દશરથજીએ શિવજી, પાર્વતીજી અને ગણેશજીનું સ્મરણ કરીને સમાજ સહિત આનંદિત થઈને નગરમાં પ્રવેશ કર્યો. શુકન થઈ રહ્યા છે. દેવતા દુંદુભી વગાડીને ફૂલો વરસાવી રહ્યા છે. દેવતાઓની સ્ત્રીઓ આનંદિત થઈને સુંદર મંગળ ગીતો ગાઈને નાચી રહી છે. ચતુર્માગધ, સૂત, ભાટ અને નટ રાજા દશરથ અને શ્રી રામજીના ત્રણેય લોકોને જગમગાવનાર નિર્મળ યશ ગાન ગાઈ રહ્યા છે. જય ધ્વનિ તથા વેદની નિર્મળ શ્રેષ્ઠ વાણી સુંદર મંગળથી તરબોળ થઈ દસે દિશાઓમાં સંભળાઈ રહી છે. ઘણા જ વાજા વાગવા લાગ્યા. આકાશમાં દેવો અને નગરમાં લોકો સર્વે પ્રેમમાં મગ્ન છે. જાનૈયા એવા બન્યા ઠન્યા છે કે તેમનું વર્ણન નથી થઈ શકતું. પરમ આનંદિત છે. સુખ તેમના મનમાં સમાતું નથી. ત્યારે અયોધ્યાવાસીઓએ રાજાને જુહાર કર્યા. શ્રી રામચંદ્રજીને જોતાં જ તે પ્રસન્ન થઈ ગયા. મણિ અને વસ્ત્ર ન્યોછાવર બધાય કરી રહ્યા છે. નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભર્યું છે અને શરીર પુલકિત છે. નગરની સ્ત્રીઓ આનંદિત થઈને આરતી કરી રહી છે અને સુંદર ચારેય કુમારોને જોઈને હરખાઈ રહી છે. પાલખીઓના સુંદર પડદા ઉઘાડીને તેઓ વધુઓને જોઈને સુખી થાય છે. આ રીતે બધાને સુખ આપતા કુમારો રાજદ્વારે આવ્યા. માતાઓ આનંદિત થઈને વહુઓ સહિત કુમારોનું પોંખણું કરી રહી છે. તેઓ વારંવાર આરતી કરી રહી છે. તે પ્રેમ અને મહાન આનંદને કોણ કહી શકે? અનેક પ્રકારના આભૂષણ, રત્ન અને વસ્ત્ર
તથા અગણિત જાતની અન્ય વસ્તુઓ ન્યોછાવર કરી રહી છે. વહુઓ સહિત ચારેય પુત્રોને જોઈને માતાઓ પરમ આનંદમાં લીન થઈ ગઈ. સીતાજી અને શ્રી રામજીની શોભાને વારંવાર જોઈને જગતમાં પોતાના જીવનને સફળ માનીને આનંદિત થઈ રહી છે. સખીઓ સીતાજીના મુખને વારંવાર જોઈને પોતાના પુણ્યોની પ્રશંસા કરતી ગાન કરી રહી છે. દેવો ક્ષણે ક્ષણે ફૂલ વરસાવી નાચે છે, ગાય છે તથા પોતપોતાની સેવાઓ સમર્પણ કરે છે. ચારેય મનોહર જોડીઓને જોઈને સરસ્વતીએ બધી ઉપમાઓને ખોળી કાઢી, પણ કોઈ ઉપમા આપી ન શકાય, કારણ કે તેમને તે બધી બિલકુલ તુચ્છ જણાઈ. ત્યારે હારીને તે પણ શ્રીરામજીના રૂપમાં અનુરૂપ થઈને એકી ટસે જોતા રહી ગયા. વેદની વિધિ અને કુળની રીતિ કરીને અર્ધ્ય પાગરણ પગ મૂકવા માટે વસ્ત્ર પાથરી આપતી વહુઓ સહિત સર્વે પુત્રોને પોંખી માતાઓ મહેલમાં લઈ ચાલી. સ્વાભાવિક રૂપે જ સુંદર 4 સિંહાસન હતા, જે જાણે કામદેવે જ પોતાના હાથથી બનાવ્યા હતા. તેની ઉપર માતાઓએ રાજકુમારીઓ અને રાજકુમારોને બેસાડ્યા અને આદરની સાથે તેમના પવિત્ર ચરણ ધોયા. પછી વેદની વિધિ અનુસાર મંગળોના ભંડાર વર અને વધુઓની ધૂપ, દીપ અને નૈવેદ્ય આદિ દ્વારા પૂજા કરી. માતાઓ વારંવાર આરતી કરી રહી છે અને વરવધુઓના માથા ઉપર સુંદર પંખા તથા ચામરો વીંઝાઈ રહી છે. અનેક વસ્તુઓ ન્યોછાવર થઈ રહી છે. સર્વે માતાઓ આનંદથી ભરપૂર થઈને એવી સુશોભિત થઈ રહી છે, જાણે યોગીએ પરમ તત્વને પ્રાપ્ત કરી લીધું. કાયમના રોગીએ જાણે અમૃત મેળવી લીધું. જન્મનો દરિદ્રી જાણે પારસ પામી ગયો. આંધળાને સુંદર નેત્રોનો લાભ થયો. બોબડાના મુખમાં જાણે સરસ્વતી આવીને બિરાજ્યા અને શૂરવીરે જાણે યુદ્ધમાં વિજય મેળવ્યો. આ સુખોથી પણ 100 કરોડ અધિક આનંદ માતાઓ પામી રહી છે, કારણ કે રઘુકુળના ચંદ્રમાં શ્રીરામજી વિવાહ કરીને ભાઈઓ સહિત ઘેર આવ્યા છે. માતાઓ લોકરીતિ કરે છે અને વરવધુઓ લજાય છે. આ મહાન આનંદ અને વિનોદ જોઈને શ્રી રામચંદ્રજી મનમાં ને મનમાં મલકાય છે. મનની સર્વે વાસનાઓને પૂર્ણ થઈ જાણીને દેવો અને પિતૃઓનું સારી રીતે પૂજન કર્યું. સર્વેની વંદના કરીને માતાઓ એ જ વરદાન માંગે છે કે ભાઈઓ સહિત શ્રી રામજીનું કલ્યાણ થાય. દેવો અદૃશ્ય રહી અંતરિક્ષમાંથી આશીર્વાદ આપી રહ્યા છે અને માતાઓ આનંદિત થઈ ખોળો ભરીને લઈ રહી છે. તદુપરાંત રાજાએ જાનૈયાઓને તેડાવી લીધા અને તેમને વાહનો, વસ્ત્ર, મણી અને આભૂષણ આદિ આપ્યા. આજ્ઞા પામીને શ્રીરામજીને હૃદયમાં રાખીને તે સર્વે આનંદિત થઈને પોતપોતાના ઘેર ગયા. નગરના સમસ્ત સ્ત્રી પુરુષોને રાજાએ કપડાં અને ઘરેણાંની પહેરામણી આપી. ઘેર ઘેર વધામણા વાગવા લાગ્યા. યાચક લોકો જે માંગે છે, વિશેષ પ્રસન્ન થઈને રાજા તેમને તે આપે છે. સઘળા સેવકો અને વાજાવાળાઓને રાજાએ અનેક પ્રકારના દાન અને સન્માનથી સંતુષ્ટ કર્યા. બધા જુહાર કરીને આશીષ આપે છે અને ગુણ સમૂહોની કથા ગાય છે. ત્યારે ગુરુ અને બ્રાહ્મણો સહિત રાજા દશરથજીએ મહેલમાં ગમન કર્યું. વશિષ્ઠજીએ જે આજ્ઞા આપી તેને લોક અને વેદની વિધિ પ્રમાણે રાજાએ આદરપૂર્વક પાળી. બ્રાહ્મણોની ભીડ જોઈને પોતાનું મોટું ભાગ્ય જાણીને બધી રાણીઓ આદર સાથે ઉઠી. ચરણ ધોઈને તેમણે સર્વેને સ્નાન કરાવ્યું અને રાજાએ સારી રીતે પૂજન કરી તેમને ભોજન કરાવ્યું. આદર, દાન અને પ્રેમથી પુષ્ટ થયેલા તેઓ સંતુષ્ટ મનથી આશીર્વાદ આપતા ગયા. રાજાએ ગાદીપુત્ર વિશ્વામિત્રજીની ઘણી રીતે પૂજા કરી અને કહ્યું, હે નાથ, મારા જેવો ધન્ય બીજો કોઈ નથી. રાજાએ તેમની બહુ પ્રશંસા કરી અને રાણીઓ સહિત તેમની ચરણ રજને ગ્રહણ કરી. તેમને મહેલમાં ઉતરવા માટે ઉત્તમ સ્થાન આપ્યું, જેથી રાજા અને આખો રાણીવાસ તેમના મન મુજબ ચાલે. પછી રાજાએ ગુરુ વશિષ્ઠજીના ચરણ કમળોની પૂજા અને વિનંતી કરી. તેમના હૃદયમાં પ્રીતિ ઓછી ન હતી, અર્થાત ઘણી પ્રીતિ હતી. વહુઓ સહિત સર્વે રાજકુમાર અને સર્વે રાણીઓ સહિત રાજા વારંવાર ગુરુજીના ચરણોની વંદના કરે છે અને મુનીશ્વર આશીર્વાદ આપે છે. રાજાએ અત્યંત પ્રેમપૂર્ણ હૃદયથી પુત્રોને અને સર્વ સંપત્તિને સામે મૂકીને વિનંતી કરી, પરંતુ મુનિરાજે પુરોહિતના સંબંધે ફક્ત પોતાનો યોગ્ય લાગો જ માંગ્યો
અને ઘણી જાતના આશીર્વાદ આપ્યા. પછી સીતાજી સહિત શ્રી રામચંદ્રજીને હૃદયમાં રાખીને ગુરુ વશિષ્ઠજી હર્ષિત થઈને પોતાના સ્થાને ગયા. રાજાએ બધા બ્રાહ્મણોની સ્ત્રીઓને તેડાવડાવી અને તેમને સુંદર સુંદર વસ્ત્ર તથા આભૂષણ પહેરાવ્યા. પછી સર્વે સૌભાગ્યવતીઓને તેડાવી અને એમની રુચિ જાણીને તે મુજબ તેમને પહેરામણી આપી. લાગાવાળા લોકો સર્વે પોતપોતાના લાગા મુજબ લે છે અને રાજાઓના શિરોમણી દશરથજી એમની ઈચ્છા અનુસાર આપે છે. જે મહેમાનોને પ્રિય અને પૂજનીય માન્યા તેમનું રાજાએ સારી રીતે સન્માન કર્યું. દેવજનો શ્રી રઘુનાથજીનો વિવાહ જોઈને ઉત્સવની પ્રશંસા કરી ફૂલ વરસાવતા, નગારા વગાડી અને પરમ સુખ પ્રાપ્ત કરી પોતપોતાના લોકો તરફ ચાલ્યા. તેઓ એકબીજાને શ્રી રામજીનો યશ કહેતા જાય છે. હૃદયમાં પ્રેમ સમાતો નથી. બધી રીતે બધાનો પ્રેમપૂર્વક આદર સત્કાર કરી લીધા પછી રાજા દશરથજીના હૃદયમાં પૂર્ણ ઉત્સાહ આનંદ ભરાઈ ગયો. જ્યાં રાણીવાસ હતો ત્યાં તેઓ પધાર્યા અને વહુઓ સહિત તેમણે કુમારોને જોયા. રાજાએ આનંદ સહિત પુત્રોને ખોળામાં બેસાડ્યા. તે સમયે રાજાને જેટલું સુખ મળ્યું તેને કોણ કહી શકે છે. પછી પુત્રવધુઓને પ્રેમ સહિત ખોળામાં બેસાડી વારંવાર હૃદયમાં હર્ષિત થઈને એમને લાડકોડ કરાવ્યા. આ સમારંભ જોઈને રાણીવાસ પ્રસન્ન થઈ ગયો. સર્વેના હૃદયમાં આનંદે નિવાસ કરી લીધો. ત્યારે રાજાએ જે રીતે વિવાહ થયો હતો તે બધું કહ્યું. તેને સાંભળીને હર કોઈને હર્ષ થાય છે. રાજા જનકના ગુણ, શીલ, મોટાઈ, પ્રીતિની રીત અને સોહામણી સંપત્તિનું વર્ણન રાજાએ ભાટની જેમ ઘણી રીતે કર્યું. જનકજીની કરણી સાંભળીને બધી રાણીઓ ઘણી પ્રસન્ન થઈ. પુત્રો સહિત સ્નાન કરીને રાજાએ બ્રાહ્મણ, ગુરુ અને કુટુંબીઓને બોલાવી અનેક પ્રકારના ભોજન કર્યા. આ બધું કરતાં કરતાં 5 ઘડીની રાત્રિ વીતી ગઈ. સુંદર સ્ત્રીઓ મંગલગાન કરી રહી છે. તે રાત્રિ સુખની મૂળ અને મનોહરિણી થઈ ગઈ. બધાએ આચમન કરીને પાન ખાધા અને ફૂલોની માળા, સુગંધિત દ્રવ્ય આદિથી વિભૂષિત થઈને બધા શોભાથી છવાઈ ગયા. શ્રી રામચંદ્રજીને જોઈને અને આજ્ઞા પામીને બધા શીશ નમાવી પોતપોતાના ઘેરે ચાલ્યા. ત્યાંના પ્રેમ, આનંદ, વિનોદ, મોટાઈ, સમય, સમાજ અને મનોહરતાને સેંકડો સરસ્વતી, શેષ, વેદ, બ્રહ્મા, મહાદેવજી અને ગણેશજી પણ નથી કહી શકતા. તો ભલા હું તેને કઈ રીતે વખાણીને કહું? ક્યાંય અળસિયું પણ ધરતીને માથે ધારણ કરી શકે છે? રાજાએ બધાનું બધી રીતે સન્માન કરીને કોમળ વચન કહીને રાણીઓને બોલાવી અને કહ્યું, વહુઓ હજી બાળક છે, પારકા ઘેર આવી છે. તેમને એ રીતે રાખજો જેમ નેત્રોને પાંપણો રાખે છે. છોકરાઓ થાકેલા છે, નિંદ્રાવશ થઈ રહ્યા છે, તેમને લઈ જઈને શયન કરાવો. એમ કહી રાજા શ્રી રામચંદ્રજીના ચરણોમાં મન લગાવી વિશ્રામ ભવનમાં ચાલ્યા ગયા. રાજાના સહજ સ્વભાવથી સુંદર વચન સાંભળીને રાણીઓએ મણીઓથી જડેલા સુવર્ણના પલંગ પથરાવ્યા. ગાયના દૂધના ફેણ જેવી સુંદર અને કોમળ અનેક સફેદ ચાદરો પાથરી. સુંદર ઓશિકાઓનું વર્ણન કરી શકાતું નથી. મણીઓના મંદિરમાં ફૂલોની માળાઓ અને સુગંધિત દ્રવ્યો સજાવેલા છે. સુંદર રત્નોના દીપકો અને સુંદર ચંદરવાની શોભા કહેતા નથી કહેવાઈ શકતી. જેને તે જોઈ હોય તે જ જાણી શકે છે. આ રીતે સુંદર સૈયા સજાવીને માતાઓએ શ્રી રામચંદ્રજીને ઉઠાડ્યા અને પ્રેમ સહિત પલંગ ઉપર પોઢાડ્યા. શ્રી રામજીએ વારંવાર ભાઈઓને આજ્ઞા આપી. પછી તે પણ પોતપોતાની સૈયા ઉપર સૂઈ ગયા. શ્રી રામજીના શ્યામ અને સુંદર કોમળ અંગોને જોઈને સર્વે માતાઓ પ્રેમ સહિત વચન કહી રહી છે, હે તાત, માર્ગમાં જતાં તમે ઘણી ભયાવહ તાડકા રાક્ષસીને કઈ રીતે મારી? ઘણા ભયાનક રાક્ષસ જે વિકટ યોદ્ધા હતા અને જેઓ યુદ્ધમાં કોઈને કશું જ ગણતા ન હતા, તે દુષ્ટ મરીચ અને સુબાહુને તેમના સહાયકો સહિત તમે કેવી રીતે માર્યા? હે તાત, હું ઓવારણા લઉં છું. મુનિની કૃપાથી જ ઈશ્વરે તમારી જ ઘણી જ આફતોને ટાળી દીધી. બંને ભાઈઓએ યજ્ઞની રક્ષા કરીને ગુરુજીની કૃપાથી સર્વે વિદ્યાઓ પ્રાપ્ત કરી. ચરણોની રજ અડતા જ મુનિ પત્ની અહલ્યા તરી ગઈ.
વિશ્વભરમાં આ કીર્તિ પૂર્ણ રૂપેણ વ્યાપ્ત થઈ ગઈ. કાચબાની પીઠ, વજ્ર અને પર્વતથી પણ કઠોર શિવજીના ધનુષને રાજાઓના સમાજમાં તમે તોડી નાખ્યું. વિશ્વ વિજયના યશને અને જાનકીને પામ્યા અને સર્વે ભાઈઓને પરણાવી ઘેર આવ્યા. તમારા બધા કર્મો અમાનુષી છે, જેને કેવળ વિશ્વામિત્રજીની કૃપાએ સુધાર્યા છે. હે તાત, તમારું ચંદ્રમુખ જોઈને આજે અમારો જગતમાં જન્મ લેવો સફળ થયો. તમને જોયા વિના જે દિવસ વીત્યા છે તેમને બ્રહ્મા ગણતરીમાં ન લે. વિનયભર્યા ઉત્તમ વચન કહીને શ્રી રામચંદ્રજીએ સર્વે માતાઓને સંતુષ્ટ કરી. પછી શિવજી, ગુરુ અને બ્રાહ્મણોના ચરણોનું સ્મરણ કરી નેત્રોને નિંદ્રાવશ કર્યા. ઊંઘમાં પણ એમનું અત્યંત સુંદર મુખડું એવું શોભી રહ્યું હતું, જાણે સંધ્યાના સમયનું લાલ કમળ શોભી રહ્યું હોય. સ્ત્રીઓ ઘેર ઘેર જાગરણ કરી રહી છે અને પરસ્પર મંગળમય ફટાણા ગાઈ રહી છે. રાણીઓ કહે છે, હે સજની, જુઓ રાત્રિની શોભા કેવી છે, જેથી અયોધ્યા વિશેષ શોભિત થઈ રહી છે. સાસુઓ સુંદર વહુને લઈને સૂઈ ગઈ, જાણે સર્પોએ પોતાના શીશ ઉપરના મણીઓને હૃદયમાં છુપાવી દીધા હોય. પ્રાતઃકાળે પવિત્ર બ્રાહ્મ મુહૂર્તમાં પ્રભુ જાગ્યા. કુકડા સુંદર સુંદર બોલવા લાગ્યા. ભાટ અને માગધોએ ગુણોનું ગાન કર્યું તથા નગરના લોકો દ્વાર ઉપર જુહાર કરવા માટે આવ્યા. બ્રાહ્મણો, દેવતાઓ, ગુરુ, પિતા અને માતાઓની વંદના કરીને આશીર્વાદ પામીને સર્વે ભાઈ પ્રસન્ન થયા. માતાઓએ આદર સાથે એમના મુખોને જોયા. પછી તેઓ રાજા સાથે દરવાજે બહાર પધાર્યા. સ્વભાવથી જ પવિત્ર ચારેય ભાઈઓએ સર્વ શૌચાદિથી નિવૃત્ત થઈને પવિત્ર સરયુ નદીમાં સ્નાન કર્યું અને પ્રાતઃક્રિયા કરીને તેઓ પિતાની પાસે આવ્યા. રાજાએ જોતાં જ તેમને હૃદયે લગાડી દીધા. તત્પશ્ચાત તેઓ આજ્ઞા પામીને હર્ષિત થઈને બેસી ગયા. શ્રી રામચંદ્રજીના દર્શન કરીને અને નેત્રોના લાભની બસ આ જ સીમા છે એવું અનુમાન કરીને આખી સભા શીતળ થઈ ગઈ. પછી મુનિ વસિષ્ઠજી અને વિશ્વામિત્રજી આવ્યા. રાજાએ તેમને સુંદર આસનો પર બેસાડ્યા અને પુત્રો સહિત તેમની પૂજા કરીને તેમના ચરણે પડ્યા. બંને ગુરુ શ્રી રામજીને જોઈને પ્રેમમાં મુગ્ધ થઈ ગયા. વસિષ્ઠજી ધર્મનો ઇતિહાસ કરી રહ્યા છે અને રાજા રાણી વાત સહિત સાંભળી રહ્યા છે. જે મુનિઓના મનને પણ અગમ્ય છે એવી વિશ્વામિત્રજીની કરણીનું વસિષ્ઠજીએ આનંદિત થઈને અનેક રીતે વર્ણન કર્યું. વામદેવજી બોલ્યા, આ સઘળી વાતો સત્ય છે. વિશ્વામિત્રજીની સુંદર કીર્તિ ત્રણેય લોકમાં છવાયેલી છે. આ સાંભળીને હર કોઈને આનંદ થયો. શ્રી રામ લક્ષ્મણના હૃદયમાં અધિક ઉત્સાહ થયો. નિત્ય મંગળ, આનંદ અને ઉત્સવ થાય છે. આ રીતે આનંદમાં દિવસો વીતતા જાય છે. અયોધ્યા આનંદથી ભરાઈને છલકાઈ ગઈ. આનંદની અધિકતા અધિક વધતી જ જઈ રહી છે. સારો દિવસ જોઈને સુંદર કંકણો છોડવામાં આવ્યા. મંગળ, આનંદ અને વિનોદ કંઈ ઓછા ન થયા. આ રીતે નિત્ય નવા સુખને જોઈને દેવતા પ્રશંસા કરે છે અને અયોધ્યામાં જન્મ મેળવવા માટે બ્રહ્માજીને યાચના કરે છે. વિશ્વામિત્રજી નિત્ય જવા ઈચ્છે છે, પરંતુ શ્રી રામચંદ્રજીના સ્નેહ અને વિનયને વશ થઈ રોકાઈ જાય છે. દિન પ્રતિદિન રાજાનો 100 ગણો ભાવ જોઈને મહામુનિરાજ વિશ્વામિત્રજી એમની પ્રશંસા કરે છે. અંતે જ્યારે વિશ્વામિત્રજીએ વિદાય માંગી ત્યારે રાજા પ્રેમમગ્ન થઈ ગયા અને પુત્રો સહિત સામે ઊભા રહી ગયા. તેઓ બોલ્યા, હે નાથ, આ બધી સંપદા આપની છે. હું તો સ્ત્રી પુત્રો સહિત આપનો સેવક છું. હે મુનિ, છોકરા ઉપર સદા સ્નેહ રાખતા રહેજો અને મને પણ દર્શન આપતા રહેજો. આમ કહીને પુત્રો અને રાણીઓ સહિત રાજા દશરથજી વિશ્વામિત્રજીના ચરણોમાં પડી ગયા. તેમના મુખમાંથી વાત નથી નીકળતી. બ્રાહ્મણ શ્રેષ્ઠ વિશ્વામિત્રજીએ ઘણી જાતના આશીર્વાદ આપ્યા અને તેઓ ચાલી નીકળ્યા. પ્રીતિના રીતિ કહી નથી શકાતી. બધા ભાઈઓને સાથે લઈને શ્રી રામજી પ્રેમ સાથે તેમને વળાવી અને આજ્ઞા પામીને પાછા વળ્યા. ગાદીકુળના ચંદ્રમાં વિશ્વામિત્રજી ઘણા હર્ષ સાથે શ્રી રામચંદ્રજીના રૂપ, રાજા દશરથજીની ભક્તિ, ચારે ભાઈઓના વિવાહ અને બધાના ઉત્સાહ અને આનંદને મનમાં ને મનમાં વખાણતા જતા હતા. વામદેવજી અને રઘુકુળના ગુરુ જ્ઞાની વસિષ્ઠજીએ
ફરી વિશ્વામિત્રજીની કથા વખાણીને કહી. મુનિનો સુંદર યશ સાંભળીને રાજા મનમાં ને મનમાં પોતાના પુણ્યોના પ્રભાવની પ્રશંસા કરવા લાગ્યા. આજ્ઞા થઈ ત્યારે બધા લોકો પોતપોતાને ઘેર પાછા ફર્યા. રાજા દશરથ પણ પુત્રો સહિત મહેલમાં પધાર્યા. જ્યાં ત્યાં બધા શ્રી રામચંદ્રજીના વિવાહની ગાથાઓ ગાઈ રહ્યા છે. શ્રી રામચંદ્રજીનો પવિત્ર સુયશ ત્રણેય લોકમાં છવાઈ ગયો. જ્યારથી શ્રી રામચંદ્રજી વિવાહ કરીને ઘેર આવ્યા ત્યારથી બધી જાતનો આનંદ અયોધ્યામાં આવીને વસવા લાગ્યો. પ્રભુના વિવાહમાં જેવો આનંદ ઉત્સાહ થયો તેને સરસ્વતી અને સર્પોના રાજા શેષજી પણ નથી કહી શકતા. શ્રી સીતારામજીના યશને કવિકુળના જીવનને પવિત્ર કરનારો અને મંગળની ખાણ જાણીને એનાથી મેં પોતાની વાણીને પવિત્ર કરવા માટે કંઈક થોડાક વખાણીને કહ્યું છે. પોતાની વાણીને પવિત્ર કરવા માટે તુલસીએ રામનો યશ કહ્યો છે, નહીં તો શ્રી રઘુનાથજીનું ચરિત્ર અપાર સમુદ્ર છે. કયા કવિએ તેનો પાર પામ્યો છે? જે લોકો યજ્ઞોપવિત અને વિવાહના મંગળમય ઉત્સવનું વર્ણન આદર સાથે સાંભળીને ગાશે તે લોકો શ્રી જાનકીજી અને શ્રી રામજીની કૃપાથી સદા સુખ પામશે. શ્રી સીતાજી અને શ્રી રઘુનાથજીના વિવાહ પ્રસંગને જે લોકો પ્રેમપૂર્વક ગાશે, સાંભળશે તેમના માટે સદા ઉત્સાહ, આનંદ ને આનંદ જ છે, કેમ કે શ્રી રામચંદ્રજીનો યશ મંગળનું ધામ છે. ઇતિ શ્રીમદ રામચરિતમાનસે સકલ કલિકલુષ વિઘ્નવંશને પ્રથમ સોપાન સમાપ્ત. કળિયુગના સંપૂર્ણ પાપોનો વિઘ્નવંશ કરનારો શ્રી રામચરિતમાનસનો પહેલો સોપાન સમાપ્ત થયો. બાલકાંડ સમાપ્ત. જય શ્રી રામ.